તો રાજકોટના ગોંડલમાં જાતિવાદને લઈને વાતાવરણ ખૂબ જ ઉગ્ર બન્યું છે। ત્યારે ગોંડલમાં જાતિવાદના ઝેરથી વિવાદ વકર્યો છે। ગણેશ ગોંડલની દાદાગીરી સામે પાટીદાર યુવાનોએ મોરચો માંડ્યો છે। ત્યારે અલ્પેશ કથિરિયાને સ્થાનિક પાટીદાર યુવાનનું સમર્થન છે। સરદાર ચોકમાં પાટીદારોએ જય સરદારના નારા લગાવ્યા। ગણેશ ગોંડલના પડકાર બાદ પાટીદાર યુવાનો ગોંડલમાં છે। ત્યારે પાટીદારો ગોંડલ પહોંચતા જ ગણેશના ગુંડાઓની દાદાગીરી સામે આવી। પાટીદાર યુવાનોના કાફલા પર ગણેશ ગોંડલના ગુંડાઓએ હુમલો કર્યો। ધોકા અને પથ્થરો વડે કાફલા પર હુમલો કરવામાં આવ્યો। જોકે પોલીસની હાજરીમાં ગણેશ ગોંડલના ગુંડાઓ બેફામ બન્યા છે। ગણેશ ગોંડલના ગુંડાઓએ કારના કાફલા પર લાકડીઓ વરસાવી અને પથ્થરથી હુમલો કરતા 7થી વધુ ગાડીઓના કાચ પણ તૂટ્યા છે। ત્યારે ગોંડલમાં પાટીદાર યુવાનોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। ત્યારે પાટીદાર યુવાનોએ બીએપીએસ મંદિરમાં દર્શન કર્યા છે। સ્વતંત્રતા સેનાનીઓની પ્રતિમાને ફૂલહાર પણ કરવામાં આવ્યા। ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફૂલહાર પણ કરવામાં આવ્યો। પરંતુ આ જે પરિસ્થિતિ છે એ આપણી સામે છે। પૂર્વે સુલતાનપુરની અંદર ગણેશ ગોંડલ દ્વારા અલ્પેશ કથિરિયા, જિગીસા પટેલ સહિતના જે સુરતના આગેવાનો છે તેમને એક પડકાર ફેંક્યો હતો કે તમે ગોંડલની અંદર આવીને બતાવો, ત્યારે અમે તમારું સ્વાગત કઈ રીતે કરીશું એ જોજો। અત્યારે અલ્પેશ કથિરિયા, જિગીસા પટેલ સહિતના જે પાસના અને અલગ અલગ પાટીદાર આગેવાનો છે તેઓ અત્યારે અહીંયા ગોંડલમાં આવ્યા હતા। એક યાત્રા કરી હતી, મંદિરના દર્શન કર્યા હતા। ત્યારબાદ અલગ અલગ પ્રતિમાઓ સરદાર પટેલ હોય કે ભગતસિંહની હોય તેમને ફૂલ હાર કર્યા હતા। ત્યારે અલ્પેશભાઈ કથિરિયા આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું। આ યાત્રા કેવી રહી ગોંડલની અંદર તમે આવ્યા, શું કહેશો? પહેલાં તો જે ગોંડલમાં સ્વાગત થવું જોઈએ એનાથી ખૂબ સરસ સ્વાગત થયું। એટલે ગોંડલના જે કહેવાતા તકવાદી માણસો છે એનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ કે તમે ગોંડલને ખરેખર મિર્ઝાપુર સાબિત કરીને બતાવ્યું છે। જે રીતે તમે વાત કરતા હતા કે ગોંડલમાં સ્વાગત થશે એનાથી પણ વિશેષ તમે હુમલો કરો છો, ગાડીઓના કાચ તોડો છો, રેલી રોકી રહ્યા છો, દર્શન નથી કરવા દેતા, અને જે રીતે આખા ગોંડલને અંદર તમે જે ભય ફેલાવો છો એ ખરેખર સાબિત થયું આજે કે ગોંડલમાં મિર્ઝાપુર જેવી પરિસ્થિતિ છે। ગણેશ ગોંડલે તેવું કહ્યું, એક પત્રકાર પરિષદ જયરાજસિંહ અને તેમના દ્વારા કરવામાં આવી હતી। ગણેશે એવું કહ્યું કે ધોકા અને પાઇપ મારવાવાળા લોકો અમારા નહોતા, તો આ લોકો હતા કોણ? ધોકાને પાઇપ મારવાવાળા વ્યક્તિઓ એના જ માણસો છે, ભાડવાતી માણસો છે, બહારથી બોલાવેલા માણસો છે। પોલીસે એમને ડિટેક્ટ પણ કર્યા છે, જોઈએ છીએ કેવી કાર્યવાહી કરે છે। એમ કે હમણાં જ રાજકોટમાં જે BRTS કાંડ બન્યો અને 3 વ્યક્તિઓના મૃત્યુ થયા અને એમાં લોકોના આક્રોશથી જે કાચ પણ ફોડ્યા હતા, તો એવા ટોળા વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો। તો જોઈએ આમાં પોલીસ ફરિયાદી બનીને કેટલા વિરુદ્ધ ગુનો નોંધે છે ને એમાં શું કાર્યવાહી કરે છે। જયરાજસિંહે એવું કહ્યું કે અણવર બનીને નહીં, વરરાજા બનીને આવો, ચૂંટણીના મેદાનમાં અમે તૈયાર છીએ। જે વ્યક્તિ પોતે ચૂંટણી નથી લડી શકતા એ અમારને સર્ટિફિકેટ આપવાની જરૂર નથી। પોતે ચૂંટણી લડવા માટે પણ કેપેબલ નથી, બીજા લોકોને ચૂંટણીઓ લડાવવી પડે છે। પહેલાં તો કુટુંબમાં નક્કી નથી થતું કોણ ચૂંટણી લડશે ને કઈ રીતે લડશે, એટલે એના સર્ટિફિકેટની અમારે જરૂર નથી। અમારે જાન જોડવી હશે તો જાન પર જોશું, અનવર બનવું હશે તો અનવર પણ બનશું, અને જાડેરી જાન જોડીને જ્યારે આવવું હશે ત્યારે આવશું। જયરાજસિંહે એવું પણ કહ્યું પત્રકાર પરિષદની અંદર, અલ્પેશ કથિરિયા ગુંડાગીર્દી કરવા આવ્યા હતા અને તમાશો કરવા આવ્યા હતા, કઈ રીતે જોઈ રહ્યા છો? આજે દરેક મીડિયાના માધ્યમથી, સોશિયલ મીડિયાના માધ્યમથી સમગ્ર ગુજરાતને, દેશ દુનિયાએ જોયું કે ગોંડલમાં કોણે ગુંડાગીર્દી કરી છે ને કોણે સંયમ જાળવ્યો છે। એક પણ જગ્યાએ અમે કોઈ વિરોધ નથી કર્યો, કોઈ લોકો સાથે બોલાચાલી નથી કરી, અમારા હાથમાં એક પણ પ્રકારનું પોસ્ટર નથી, કોઈ નારાબાજી નહીં, કોઈ એના જેવી ડાયલોગબાજી નહીં, એના જેવા ભાડવાતી માણસો નથી। એટલે અમે એકદમ શિસ્ત અને સંયમતા સાથે સમગ્ર ગોંડલના દર્શન કર્યા છે। ખરેખર ગુંડાગીર્દી શું છે એ મીડિયાના કેમેરામાં કેદ થઈ છે, કોણે શું કર્યું છે। અસલી પાટીદારો અમારી સાથે છે, જયરાજસિંહ એવું કહે છે। તમે જેવો છે તે અલ્પેશ કથિરિયા જે છે તે પાસથી નાપાસ થયેલા છે, કઈ રીતે જોઈ રહ્યા છો? મેં કીધું ને, જે ચૂંટણી જ નથી લડી શકતા એ અમને કઈ રીતે સર્ટિફિકેટ આપશે? પોતે તડીપાર હોય, રાજ્યની બહાર હોય, સુપ્રીમમાંથી આવવું પડતું હોય, પોતાની અપીલો ચાલુ હોય, મર્ડરના કેસો હોય, એ અમને કઈ રીતે સર્ટિફિકેટ બાટી શકે? અને અસલી પાટીદાર, નકલી પાટીદાર એ અમારો સમાજ નક્કી કરશે, એમના સર્ટિફિકેટની મારે કોઈ જરૂર નથી। જયરાજસિંહે કહ્યું કે ગોંડલની જનતાએ જાકારો આપ્યો છે, જડબાતોડ જવાબ આપ્યો છે અને તેમને ભાગી જવું પડ્યું છે ગોંડલ મૂકીને। સમગ્ર ગોંડલમાં અમે મજબૂતાઈથી ફેર્યા છીએ અને હજી આવનારા દિવસોમાં પણ આવીશું।
અને એમના કહેવાથી જ આવીએ કે એના આમંત્રણની અમે કોઈ રાહ નહીં જોઈએ. અમારે જ્યારે ગોંડલમાં આવવું હશે ત્યારે આવશું, કેમ કે ગોંડલ છે એ એમને કોઈ ગાદી નથી સોંપી દીધી કે એમના પરિવારને કોઈ દસ્તાવેજ નથી કર્યો. જયરાજસિંહે કહ્યું કે પાટીદારની જમીન પડાવવાની વાતો આવી રહી છે. એક પણ પાટીદાર એવું કહી દે તો હું રાજકારણ છોડી દઈશ, એવું જયરાજસિંહનું કહેવું છે કે એની જમીન પડાવી છે. તો બાયોડીઝલના ધંધા કોણ કરે છે? જમીનો પર કબજા કોના માધ્યમથી કરે છે? એ તો આ પાછળ આગળ ગેંગ ઓપરેટ કરતા હોય, પાછળ પોતે હોય, એનું નામ તો સ્વાભાવિક ક્યાંય નથી આવવાનું. જાહેર કરે કે બાયોડીઝલમાં નથી. હમણાં 500 કરોડ જીએસટીમાં કોના કુટુંબમાંથી કોના ભાઈ ગયા? બધું જ પેપર પર છે. તમે અપહરણ કરીને દલિત સમાજને માર્યો ક્યાં ગયું એ બધું? અને વાત કરે છે કે અમે કોઈ ભયનું કામ નથી કરતા. તો છેલ્લા 4 મહિનામાં જે 6 ઘટનાઓ ઘટી, રાજકુમાર જાટના જે મૃત્યુ જે આશાસ્પદ વ્યક્તિનું થયું, તો એમાં કેમ તમે સીસીટીવી જાહેર નથી કરતા? તો આવા તો અસંખ્ય વાતો છે. એટલે એમની વાતો પર કોઈ વિશ્વાસ પણ નથી કરતું. અને આજે જે એમની અંદર જે ભયનો માહોલ અમે જોયો કે ગોંડલમાં ફરવા આવતા, દર્શને આવતા લોકો ઉપર હુમલો કરાવવો, ભાડુઆતી માણસો મોકલવા, એમનો જે ડર છે એમને ખૂબ સારો લાગ્યો. કોંગ્રેસનો હાથો બનીને અલ્પેશ કથિરિયા આવ્યા છે ને ડ્રામા કરી રહ્યા છે, તેવું જયરાજસિંહ કહી રહ્યા છે. કોંગ્રેસના ભાન ભૂલી ગયા છે. કોંગ્રેસના એજન્ટને એનામાં કોઈ લેવા દેવા જ નથી. બિલકુલ જે પ્રકારે તેમણે જયરાજસિંહે કહ્યું કે હું હાઈકમાન્ડને ફરિયાદ કરી છે આ બાબતે, શું કહેશો? હાઈકમાન્ડને ફરિયાદ શું કરે? અમે દર્શને નહીં આવવાનું એવી ફરિયાદ કરશે? જોઈએ તો હાઈકમાન્ડને કેવી ફરિયાદ કરે છે ને હાઈકમાન્ડ કોનું શું સાંભળે છે. તમે ભાજપમાં છો? 100%. બરાબર. તો પાર્ટી વિરુદ્ધની આ પ્રવૃત્તિ એવું ગણાવી રહ્યા છે કે તેઓ પણ ભાજપમાં છે અને તમે પણ ભાજપમાં છો, છતાં પણ આ પ્રકારે વિરોધ. એમના વિરોધનો કોઈ વિરોધ નથી. અમે ક્યાં એનો વિરોધ કર્યો છે? અમે કોઈ એવું પોસ્ટર નથી બનાવ્યું. વિરોધ તેણે અમારા કર્યા છે. અમારા નામના પોસ્ટરો બનાવ્યા, લોકોને ઊભા રાખ્યા, કાળા વાવટાના તાકા મગાવીને ગામે ગામ તાકા બાયટા, કાળા વાવટા બાયટા પોસ્ટરો મોકલાવ્યા, ટેમ્પાઓ મૂકવા પડ્યા ગામે ગામ, સરપંચોને બાનમાં લેવા પડ્યા. આ બધી પ્રવૃત્તિ તો એમણે કરી છે. અને હાઈકમાન્ડને બધી જ ખબર છે કોણ શું કરે છે. હાઈકમાન્ડની પણ પૂરેપૂરી નજર છે આ ઘટના પર. નિખિલ ડોંગાને ચૂંટણી લડાવવા માટેના આ બધા પ્રયાસો પાટીદાર નેતાઓ કરી રહ્યા છે તેવું પણ કહેવું છે. તો સમય આવે નક્કી થશે કોણ ચૂંટણી લડશે, કયો પક્ષ છે, કોણ કોને મેન્ડેટ આપે છે. એમાં કોઈ પ્રયાસ બાબતની વાત જ નથી. જ્યારે સમય આવશે ત્યારે નક્કી થશે. અલ્પેશ ઢોલરિયા ક્યાં છે? અલ્પેશ ઢોલરિયા વિશે તમે કેમ કંઈ નથી કરતા? એવો પણ પાટીદાર છે, જયરાજસિંહ સાથે છે, કઈ રીતે જોઈ રહ્યા છો એમને? મારે અલ્પેશ ઢોલરિયા હોય, જયરાજ જાડેજા હોય કે ગણેશ હોય, કોઈ સાથે વ્યક્તિગત મારે કંઈ છે જ નહીં. મારો પ્રશ્ન એ જ છે કે તમે મતોથી જીતો છો તે શાસન સારી રીતે થવું જોઈએ. જે ઘટનાઓ ઘટી એટલે અમારી જે વાતો થઈ કે ભાઈ આ ઘટનાઓ શા માટે ઘટે છે. વિનુભાઈ સિંગાળાની પ્રતિમાની બાબત હતી, તો એમાં ખાલી એક મિટિંગ મળી તો એની સામે જાહેર સભા કરીને મજા આવે એવું તમે બોલો છો, વ્યક્તિગત પ્રહારો કરો છો, માના દૂધના ધાવણની તમે ચેલેન્જ ફેંકો છો. તો એ રીતે અમે પણ કોઈ મંદિરના પૂજારી નથી. અલ્પેશ કથિરિયાની આગામી રણનીતિ શું રહેશે અને ખોડલધામ આ રણનીતિની અંદર સાથ આપશે ખરા? જો દરેક સંસ્થા હોય, સમાજ હોય, એના કાર્ય અલગ છે. અમે એક અલગ કાર્ય છે. જ્યારે સમાજને જ્યાં જ્યાં જરૂર પડે છે ત્યાં સંસ્થા, વડીલો, ધર્મસ્થાનો, માતૃ સંસ્થાઓ મદદ કરતી હોય છે અને આવનારા દિવસોમાં પણ મદદ કરશે. બિલકુલ. આગામી રણનીતિ શું રહેશે? આગામી દિવસોમાં જે અહીંયા જે લોકો અભિયાન ચલાવી રહ્યા છે, લોકોને જે તકલીફ પડી રહી છે એ ફરી જાણીશું. ઘણા એવા ગામો છે કે જ્યાં એમની સાથે કંઈ ઘટના ઘટી હોય પણ જાહેરમાં નથી બોલી શકતા, તો એના કોઈ ગુપ્ત માધ્યમથી એની સાથેથી માહિતી મેળવશું. અને અહીં ટીમ, અમારા સૌરાષ્ટ્રની ટીમ, અહીંના સમાજ, અહીંના લોકો અને બીજા બધા સમાજના લોકોને પણ સાથે મળીને આ બાબતની ચર્ચા વિચારણા કરીને આગળ વધીશું. બિલકુલ. તો આ આપણી સાથે હતા અલ્પેશ કથિરિયા. તેમણે પણ કહ્યું કે આગામી રણનીતિ જે છે તે સૌરાષ્ટ્રના આગેવાનો છે તેમની સાથે ચર્ચા કરવામાં આવશે. ગોંડલની અંદર ચોક્કસ ભયનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે અને જે પ્રકારે તેમની ઉપર હુમલો કરવામાં આવ્યો છે તે પણ ક્યાંક ને ક્યાંક ગુંડા રાજ પણ કહી શકાય, કારણ કે જે પ્રકારે 7થી વધુ ગાડીઓના કાચ તોડવામાં આવ્યા છે. ત્યારે આગામી રણનીતિનું કહેતા અલ્પેશ કથિરિયાએ કહ્યું કે આવનાર દિવસોની અંદર જ્યાં પણ ગોંડલને જરૂર પડશે ત્યાં તેઓ ઊભા રહેશે. કેમેરા પર્સન બોરીચા સાથે મયુર સરવૈયા, સંદેશ ન્યૂઝ, ગોંડલ. તો ગોંડલની આ સ્થિતિ અત્યારે મિર્ઝાપુર સાબિત કરવામાં આવી રહ્યું છે. ત્યારે હુમલો કરનારા ભાડુઆતી માણસો હતા. અલ્પેશ કથિરિયા દ્વારા આ પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું છે અને સાથે જ તેમણે કહ્યું છે કે જ્યારે જરૂર પડશે ત્યારે વરરાજા પણ બનીને આવીશું. તો આ સમગ્ર મામલે જિગીશા પટેલે શું કહ્યું, આવો સાંભળો. જ્યારે અમને સમજ પડી
ત્યારે અમે આ અવાજ ઉઠાવ્યો અને હવે અમે સક્ષમ છીએ અને છેલ્લા ઘણા સમયથી ગોંડલની અંદર જે ઘટનાઓ ઘટતી આવે છે એ ક્યાંક ને ક્યાંક ફરી પાછું પુનરાવર્તન સત્તાને ખેંચવા માટેનું પુનરાવર્તન હોય એવું અમને લાગી રહ્યું છે એટલે અમે અવાજ ઉઠાવ્યો છે. સત્તા છે પણ છતાંય માઇકમાંથી જાહેર મંચ ઉપરથી બોલવામાં આવે છે કે 30 વર્ષ સુધી અહીંયા તો અમારે આને જ ટિકિટ મળશે. એવું શું કામ? તો ભારતીય જનતા પાર્ટીને પણ હું સવાલ કરું છું કે તમારે આવા હત્યારાઓની શું જરૂર છે, આવા આરોપીઓની શું જરૂર છે? જાતિવાદનો કંઈ વાત જ નથી આવતી, કારણ કે જ્યારે ક્ષત્રિય સમાજની બહેનો દીકરીઓને જ્યારે જરૂર હતી ત્યારે અમારા સમાજના પરસોત્તમ રૂપાલાએ જ્યારે નિવેદન આપ્યું હતું, અપમાનજનક ટિપ્પણી કરી હતી, ત્યારે હું પાટીદાર મહિલાઓની સાથે હતી, હું પાટીદાર મહિલાઓની વાહરે હતી અને આજે પણ હું એ અપમાનજનક ટિપ્પણીને સમર્થન નથી કરતી. તો રાજકોટના ગોંડલમાં જાતિવાદને લઈને વાતાવરણ ખૂબ જ ઉગ્ર બની ગયું છે. ત્યારે ગોંડલમાં ગુંડાગર્દી દેખાય છે, આ પ્રકારનું નિવેદન વરુણ પટેલ દ્વારા કરવામાં આવ્યું. ગોંડલમાં સંપૂર્ણ લોકશાહી નથી, અમે કોઈ પણનો ફાંકો ઉતારી દેશું, આ પ્રકારની વાતો વરુણ પટેલ દ્વારા કરવામાં આવી છે. ત્યારે ગોંડલમાં વિઝા લઈને જવાની જરૂર છે, આ પ્રકારના પ્રશ્નો પણ વરુણ પટેલે ઉઠાવ્યા છે. ત્યારે ભગવતસિંહ મહારાજના ગોંડલની સ્થિતિ આવી કેમ થઈ છે તેને લઈને સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે ગોંડલમાં રોજ નવા એપિસોડ આવશે, આવી વાત વરુણ પટેલ દ્વારા કરવામાં આવી છે. ત્યારે ગોંડલમાં લોકશાહીની સ્થાપના કરવાની પણ તેમણે દાવો કર્યો છે. ગોંડલમાં જે વિવાદ વકર્યો છે, પાટીદારની સામે હુમલાઓ પણ કરવામાં આવી રહ્યા છે અને વિવાદ સતત વકરી રહ્યો છે. પાટીદાર આગેવાન વરુણ પટેલ આપણી સાથે છે, સીધી વાત તેમની સાથે કરીએ. ગોંડલમાં જે સતત વિવાદ, હવે એક જ્ઞાતિવાદ જેવો વિવાદ ઊભો થતો હોય એવું લાગે છે અને અસામાજિક તત્વો સામેની તમારી જે લડત છે, આ લડતને આગામી દિવસમાં કેવી રીતે રૂપ આપવામાં આવશે? કારણ કે અલ્પેશ કથિરિયા જ્યાં પહોંચે છે ત્યાં તેમની ગાડીઓ ઉપર પણ હુમલો કરવામાં આવ્યો છે. જો આ આખી લડાઈ અને વિષય ગોંડલ અને ગુજરાતમાં ચાલતા અસામાજિક તત્વોના ત્રાસ અને ગુંડાગીરી વિરુદ્ધ હતું. ગોંડલમાં એક ગુંડાગીરીની ઘટના બહાર આવી, અમે બધા સામૂહિક રીતે બહાર આવ્યા અને એ પરિવાર માટે અમે મક્કમતાથી અમારો અવાજ રજૂ કર્યો અને કોઈએ કીધું કે ગોંડલમાં આવીને જુઓ, શાંતિ છે, ભાઈચારો છે, પ્રેમ છે. અમે જોઈ ગોંડલમાં કોઈ યુવાન આવે છે, એની ગાડી ઉપર પથ્થરમારો થાય છે. આ શાંતિ છે ગોંડલમાં? ગોંડલમાં એની ઉપર પથ્થરમારો થાય છે, આ ગુંડાગીરી છે, આ લોકશાહી છે ગોંડલમાં? અમે સાચા હતા કે ગોંડલમાં સંપૂર્ણપણે લોકશાહી છે નહીં, ગોંડલમાં ગુંડાગીરી છે અને ગોંડલની ગુંડાગીરી નાબૂદ કરી નાખીશું. બહુ સાંભળવાવાળા સાંભળી લે, નાબૂદ કરી નાખીશું. મિશન જે છે ગુંડાગીરી વિરુદ્ધનું એ સંપૂર્ણપણે ચાલુ રહેવાનું છે. રાહ જુઓ, હજુ ઘણું થવાનું છે. બહુ જ સ્ટ્રેટેજીપૂર્વક સમજી વિચારી ગુજરાતમાં ભાઈચારો, સમાજ વચ્ચે પ્રેમ જળવાઈ રહે અને ગુંડાગીરી ખતમ થાય. કોઈ પણ સમાજનો અત્યાચારી હોય, દુરાચારી હોય, શોષણ કરવાવાળો હોય, એ જેલના સળિયા પાછળ હોય, એની ઉપર કાયદેસરની કાર્યવાહી થાય. એના માટે સરકારને જ્યારે જગાડવી પડે, જેવી રીતે જગાડવી પડે, જેટલો અવાજ બુલંદ કરવો પડે એ અવાજ બુલંદ કરીશું. અને અત્યારે તો જે પ્રમાણે આજે અલ્પેશ ગયો અને જે પ્રમાણે ઘટનાઓ ઘટી, તો હું તો અલ્પેશને વિનંતી કરીશ કે જો સમયની અનુકૂળતા મળે તો ત્યાંના ભાજપ કાર્યાલય ઉપર પણ આંટો મારતો આવે, ભાજપ કાર્યાલયની પણ મુલાકાત લે અને ચેક કરતો આવે કે ત્યાં ભાજપ કાર્યાલય ઉપર તો ગુંડાઓનો કબજો નથી ને. અને અલ્પેશને સમય ના મળે તો આવનારા દિવસોમાં હું જઈશ અને હું જોઈશ કે ગોંડલના ભાજપ કાર્યાલય ઉપર ગુંડાનો કબજો છે તો ગુંડાના કબજાથી ગોંડલના ભાજપ કાર્યાલયને પણ મુક્ત કરાવીશું અને પાર્ટીને અવગત કરીશું, સરકારને અવગત કરીશું અને બધાય જોશે આ ખોટું એમને પકડી લીધું છે અને અમને પકડાઈ દીધું છે. જરૂર. એટલે ગુજરાતનું ગોંડલ એ અસામાજિક તત્વોથી મુક્ત થાય તે દિશામાં પાટીદારની લડત છે તે આગામી દિવસમાં પણ ચાલુ રહેશે. આ તો હજી શરૂઆત છે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. કેમેરામેન સાગર દેસાઈ સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.